નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કમોસમી વરસેલા વરસાદે તો ખેડૂતોના જે પાક છે તેના પર વિનાશ થઈ રહ્યો છે। આના કારણે ધરતીપુત્રોની હાલત ખરેખર ખૂબ જ કફોડી થઈ ગઈ છે। કમોસમી વરસાદ વરસતા ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી। અમરેલી જિલ્લાના ખાંભા, બગસરા, રાજુલા, જાફરાબાદ, ધારી અને કુંકાવાવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હજુ પણ કેટલાય ખેતરોમાં પાણી ભરેલા છે। રાજ્યના કેટલાય ખેતરો તો વરસાદી પાણીથી જળમગ્ન થઈ ગયા હતા। ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ પાયમાલ બની ગઈ છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને વલસાડમાં તો પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારે પણ ખેડૂતોની મદદ કરવા માટે કામગીરી શરૂ કરી નાખી છે। પરંતુ આ પરિસ્થિતિએ હવે તો રાજકીય રંગ ધારણ કરી લીધો છે। જી હા, એક તરફ તો આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે મેદાનમાં ઉતરી ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ કરીને મીડિયા મારફતે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કરી નાખ્યો છે। ત્યાં જ બીજી તરફ માવઠાના કારણે પાકને થયેલા નુકસાન મુદ્દે પીડિત ખેડૂતો માટે કોંગ્રેસે પણ અમરેલીના વડિયાથી ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનનો આરંભ કર્યો છે, જેમાં વિપક્ષ પૂર્વ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ ખેડૂતોની સાથે રાખીને જન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે આ બધાની વચ્ચે જોવા જેવી વાત એ સામે આવી હતી કે વિપક્ષી પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ દરમિયાન જાણે કે સામે આવી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। કારણ કે એવા સમાચાર સામે આવ્યા કે અમરેલીમાં ખેતી બચાવ આંદોલન દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। એટલું જ નહીં, નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા તરફ ઇશારો કરીને આડકતરી રીતે ગંભીર આરોપ લગાવ્યો હતો। આ સિવાય અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાતે પણ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના વખાણ કર્યા હતા, જેને લઈને જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમરેલીમાં ખેતી બચાવ આંદોલનમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વિના આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા। એના પાક નુકસાનીનું વળતર મળે, ખેડૂત વીઘે 50,000 રૂપિયા પાક નુકસાનીનું વળતર, આ માગણી વ્યાજબી છે કે નહીં? વ્યાજબી છે કે નહીં? ભાઈ, આયા ખેડૂતનો દીકરો વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે। 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે, અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય। તમે કોઈ સાંભળ્યું કે નહીં? હે, કાલે ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.5 વીઘા। 1 એકરમાં 2.5 વીઘા થાય, હે, 6.5 વીઘા। 6.5 વીઘામાં 1 હેક્ટર થાય। ભડના દીકરાએ કીધું કે 1 હેક્ટર ના 50,000 એટલે 1 વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે, અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે, હે, બારોબાર ગોઠવી લીધું। વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે
ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાઓ. મારે વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? હે? અમે ખેડૂના દીકરા છીએ. અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને 5,000 રૂપિયાનું પેદા થાય. અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ. અધિકાર. વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને, તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે. અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા. હે, આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો, પણ અમારી જનેતા લાગે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાગે, કૂખ. અને એટલે હું વિનંતી કરું છું, તમારે મત જેને આપવા હોય એને આપજો. હે, મત માંગવા નથી આવ્યો. ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે. આવતું 1 અઠવાડિયું આખા જિલ્લા. આને સાથે જ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે હેક્ટરે ₹50,000ના વળતરની માંગ કરી છે. હેક્ટરે ₹50,000 એટલે તો વીઘે ₹8,000 જ થાય છે. વીઘે ₹50,000નું નુકસાન થાય અને આમ આદમી પાર્ટીના નવા સવા ખેડૂતોના કહેવાતા નેતાઓએ ₹8,000નો સોદો કરીને આવ્યા. આની સાથે જ તેમણે આક્ષેપ કર્યા કે ગુજરાતના ખેડૂતોને વીઘે ₹8,000નો સોદો કરવાનું ષડયંત્ર રચાયું છે. તમારે વેચાવવું હોય તો વેચાવો, અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. નવા સવા ખેડૂતોના કહેવાતા નેતાઓએ ખેડૂતોને ગીરવે મૂક્યા છે. તો બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા કે આ આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા. જી હા, પ્રતાપ દુધાતે સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર પાઠવવા બદલ બિરદાવ્યા હતા. આ દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું કે ખેડૂતો માટે સવાલ ઉઠાવતા જે કુમારભાઈ છે તેમને મારા સલામ છે. કુમારભાઈ કાનાણી ખેડૂતના દીકરા છે અને ખેડૂતોની વેદના જાણે છે. કુમારભાઈના માતા પિતાના ચરણોમાં પણ મસ્તક ઝુકાવું છું. પક્ષાપક્ષી ભૂલીને અત્યારે દરેકે ખેડૂતોના હિતનું વિચારવું જોઈએ. કુમારભાઈની જેમ તમામ 182 ધારાસભ્યો ખેડૂતોનું હિત વિચારે એવી અપેક્ષા છે. ખેડૂતોને સહાય મુદ્દે કોઈ પણ રાજકારણ નહીં, બસ માત્ર ખેડૂત હિત જોવું જોઈએ. જો કે આની સાથે જ તેમણે વધુમાં એવું પણ નિવેદન આપ્યું હતું કે મનમોહનની સરકારમાં કપાસના ભાવ ₹1,400 હતા, શીંગના ભાવ ₹900 હતા, સોયાબીનના ભાવ વર્ષ 2014માં હતા ત્યારે ખાતરનો શું ભાવ હતો, ત્યારે બિયારણ કે ટ્રેક્ટરનો ભાવ શું હતો, એ ભાવ અને આજનો ભાવ કમ્પેર કરજો એટલે ખેડૂતોની વેદના સમજાશે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ વધુ મળતો હોય ને એની સામે બિયારણ કે અન્ય વસ્તુનો ભાવ ઓછો હોય તો તેની સામે આજે ઉલટું થઈ ગયું છે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય છે, જેની સામે ખાતરના ભાવ વધવા જાય છે. મહત્વનું છે કે કમોસમી વરસાદના માવઠાથી જે માર પડ્યો છે આનાથી પીડાયેલા ખેડૂતોની ખેતી બચાવવા કોંગ્રેસ મેદાનમાં આવી છે. અમરેલીના વડિયા ખાતેથી ખેતી બચાવ આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે હાથમાં પ્લેકાર્ડ લઈને બેનરોની સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. આ રેલી બળદગાડા મારફતે મામલતદારની કચેરીએ પહોંચી હતી, જેમાં મામલતદાર સમક્ષ ખેડૂતોના ખેતી પાકોની વ્યથા ઠાલવી હતી. ખેડૂતોની હાજરી વચ્ચે કોંગ્રેસના નેતાઓએ સરકારની સામે આકરા પ્રહાર પણ કર્યા હતા. આની સામે જ ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા જેમ ખેડૂતોના દેવા માફ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. આની સાથે જ રેલી સ્વરૂપે કોંગ્રેસ નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પરેશ ધાનાણીએ કપાસ અને મગફળીના ટોપલા મામલતદારને અર્પણ કરીને ખેડૂતોના કર્મ ફૂટ્યા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું કે ભીખ નહીં, અધિકાર જોઈએ. સરકારના ખોળે બેસવા માટે તમારા ભાવ નક્કી કરો એનો વાંધો નહીં, પરંતુ ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂક્યા તો તમારી ખેર નહીં. કમોસમી માવઠાથી મોકાણથી તમામ પાક ઉપજો
સુવર્ણ નાશ પામી છતાં પણ પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર ₹8,000 જેટલી સરકારી ભીખ ચૂકવાય તો દાદાના દરબારમાં ઉઘાડા પગે હાલીને મજૂરી કરવાની આપની જાહેરાત. શું આપ અને બાપે ભેગા મળીને ખુદ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા જે જગતના તાજ છે તેને જ બારોબાર ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે? મને વિશ્વાસ છે કે ગુજરાતનો ખેડૂત કોઈને કુલડીમાં ગોળ ભાગવા નહીં દે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે આ રાજકીય દ્રષ્ટિએ આ પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. સરકાર માટે ખેડૂતોને મનાવવું હવે રાજકીય ફરજ બની ગયું છે, કારણ કે એક તરફ તો આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે મેદાનમાં ઉતરી ચૂકી છે, ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ ગજવી રહી છે, મીડિયા મારફતે પણ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ત્યાં જ બીજી તરફ ભારતીય કિસાન સંઘ પણ સરકારની સામે સતર્ક ભૂમિકા લઈ રહ્યું છે અને સતત દબાણ બનાવી રહ્યું છે. આના ઉપરાંત કોંગ્રેસ દ્વારા આ શરૂ કરેલા ખેતી બચાવ સત્યાગ્રહ પણ રાજકીય દબાણ વધારી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્ય સરકારને હવે આ મામલે ટૂંકા જ ગાળામાં તાત્કાલિક કોઈ ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે. જોકે સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં મહેસૂલ અને કૃષિ વિભાગના અધિકારીઓ મેદાનમાં સર્વે માટે ઉતરી ગયા છે અને શક્ય તેટલી વહેલી તકે વળતર પ્રક્રિયા શરૂ થશે. મુખ્યમંત્રીની આ મુલાકાતના કારણે પણ ખેડૂતોના આશામાં કિરણ ઝળક્યો છે, પરંતુ વાસ્તવિક રાહત ક્યારે મળશે તે હજી પણ પ્રશ્ન યથાવત છે. અને હવે રાજકીય રીતે જોવામાં આવે તો આ પ્રશ્નનો ઉકેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર માટે અગત્યની કસોટી બની ગયો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ રાજકીય દબાણની વચ્ચે રાજ્ય સરકાર હવે આગામી સમયમાં શું કરશે. પરંતુ આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.